વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ માસ્ટર ઇંગ્લિશ. તો હા, જેને પણ સજેશન કર્યું છે એ બધાને થેન્ક યુ કે ચેનલનું નામ બદલવા માટે. આપણે સ્પોકન ઇંગ્લિશના જગ્યાએ માસ્ટર ઇંગ્લિશ બનાવ્યું છે, તો આપણા ખુદનો માસ્ટર ઇંગ્લિશમાં આપ સૌનું સ્વાગત છે. આપણે આજે આપણા માસ્ટર ઇંગ્લિશ ક્લાસમાં માસ્ટર ક્લાસ ભણવા જઈ રહ્યા છે. માસ્ટર ક્લાસ બનવાનો છે ખૂબ જ યુઝફુલ, ઇન્ફોર્મેટિવ. તો જલ્દીથી વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ, કારણ કે આ વિડીયો ખૂબ જ ઇન્ફોર્મેટિવ બનવાનું છે. આજનો આપણો ટોપિક લઈને આવી રહ્યા છે. તમને થંબનેલ પરથી ખબર પડી ગઈ હશે કે આજનો આપણો ટોપિક શું છે. તો આજનો આપણો ટોપિક છે પ્રોનાઉન્સ. જી હા, પ્રોનાઉન્સ એટલે કે કાઇન્ડ્સ ઓફ પ્રોનાઉન્સ. પ્રોનાઉન્સ તો છે જ, પણ પ્રોનાઉન્સના આપણે ભાગો, પ્રકારો ભણવા જઈ રહ્યા છે. તો પહેલાં પ્રોનાઉન્સ શું છે? સર્વનામ. તો સર્વનામને પહેલાં આપણે સમજીએ તો તેની અહીં વ્યાખ્યા ગુજરાતીમાં આપેલ છે. તો આપણે આ વ્યાખ્યાને સારી રીતે સમજીએ. તો ચલો શરૂ કરીએ આપણું આજનું આ લેસન. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. ઓકે, સો પ્રોનાઉન્સ એટલે કે સર્વનામ. સર્વનામ, અહીં આપણે સર્વનામનો પ્રાથમિક અભ્યાસ કરવાનો છે. સર્વનામ એટલે સંજ્ઞાની અવેજીમાં વપરાતો શબ્દ. પ્રો પ્લસ નાઉન મીન્સ ફોર અ નાઉન. વારંવાર સંજ્ઞાની પુનરુક્તિથી વાક્ય કઠણ લાગે છે. તેથી વાક્યમાં પ્રથમવાર જ સંજ્ઞા વપરાય અને પછીના વાક્યોમાં તે સંજ્ઞા વાપરવાની થાય તો તેને બદલે મધ્યસ્થે સર્વનામ વપરાય છે. સર્વનામ અનેક પ્રકારો છે, જે પૈકીના 7 પ્રકારોનો આપણે અભ્યાસ કરવાનો છે. જોઈએ તો આ છે. તો શું છે? જેમ કે અભ્યાસની દૃષ્ટિએ જોઈએ તો આ 7 પ્રકાર એક સરખા અગત્યના કે અઘરા તો નથી. પ્રથમ પ્રકાર પુરુષવાચક સર્વનામનો છે, તેના આપણે કાળજીથી અભ્યાસ કરીએ. તો પહેલાં તો આપણે જોઈએ કે પ્રથમ પ્રકાર છે પુરુષવાચક સર્વનામ. તો પુરુષવાચક સર્વનામ આપણે જોવા જઈ રહ્યા છે, એટલે કે પર્સનલ પ્રોનાઉન, જેને આપણે ગુજરાતીમાં વ્યક્તિવાચક સર્વનામ કહીએ છીએ. સો સ્ટુડન્ટ્સ, આપણે પર્સનલ પ્રોનાઉનને પહેલાં તો સમજીએ. સર્વનામ આપણે આગળ તો તમને મેં કહી જ દીધેલ છે સર્વનામ કયા કયા છે. તો સર્વનામ જેમ કે હું તમને અહીં લખી દઉં, જેમ કે આઈ, વી, યુ, ધે, હી, શી એન્ડ ઇટ. તો આ બધા જે છે એ સર્વનામો છે. રાઈટ. તો આ સર્વનામને આપણે જોઈએ તો પહેલાં તો અહીં જોવા જઈએ પર્સનલ પ્રોનાઉન. રાઈટ. પર્સનલ પ્રોનાઉન શું છે સમજીએ આપણે. અહીં તમે અહીં જોઈ શકો છો પર્સનલ પ્રોનાઉન એટલે કે વ્યક્તિવાચક સર્વનામ. આ ગુજરાતી વાક્ય આપણે જોઈએ કે આ નીચેના વાક્ય તમે તપાસો. જેમ કે રમેશે કહ્યું કે રમેશ દિલ્હી જતો હતો ત્યારે રમેશનું પાકીટ ખોવાઈ ગયેલું, પણ પછી એક છોકરીએ રમેશને તે શોધી આપ્યું. આ વાક્ય કઠણ લાગે છે, તો એ રીતે નહીં, પણ વાક્ય આમ લખવું જોઈએ કે રમેશે કહ્યું કે તે દિલ્હી જતો હતો ત્યારે તેનું પાકીટ ખોવાઈ ગયેલું, પણ પછી એક છોકરીએ તેને તે શોધી આપ્યું. હવે આમાં શું ફરક છે કે જેમ કે પહેલું વાક્ય અહીં તમે જુઓ, પહેલું વાક્ય રમેશ વાપર્યું છે, પછી પાછું બીજું વાક્ય રમેશનું પાકીટ એમ કરીને યુઝ થયું છે, અને પછી પાછું નામ યુઝ કર્યું છે રમેશનું જ. તો અહીં આ વાક્ય થોડું કઠણ લાગે છે આવી રીતે બોલવામાં. તો એને આપણે પર્સનલ પ્રોનાઉનને યુઝ કરીને આ રીતે લખીએ કે પહેલું વાક્ય હંમેશા નામથી શરૂ કરીએ, અને પછી આપણે બીજું વાક્ય જોઈએ તો તેનું, એટલે કે અહીં રમેશ નહીં પણ તેનું પાકીટની વાત કરી, અને પછી જે છે ખોવાઈ ગયું છે પાકીટ, તે છોકરીએ તેને, એટલે રમેશને નહીં પણ તેને શોધી આપ્યું. તો આ રીતે છે કે હવે આ વાક્યમાં તે, તેનું અને તેમનું, આ 3 જે છે એ સર્વનામો છે.
અને પાકીટ માટે પણ એકવાર તે સર્વનામ વપરાયું છે. તો આ રીતે છે. આપણે અહીં જોઈએ પ્લુરલ અને સિંગ્યુલર રીતે. સો અહીં તમે જોઈ શકો છો, જેને આપણે નોમિનેટિવ કેસ કહીએ છીએ. નોમિનેટિવ કેસ એટલે કે કર્તા વિભક્તિ. સિંગ્યુલરમાં નોમિનેટિવ કેસ જેમ કે આઈ. પ્લુરલમાં વી એટલે અમે કે આપણે. પોઝેસિવ કેસ. પોઝેસિવ કેસ જેને સંબંધિત વિભક્તિ કહીએ છીએ, જેમ કે માય, માઇન, ઇટ એટલે તે. અને પ્લુરલમાં ધેર, તેઓ. બરાબર, એટલે કે સંબંધિત વિભક્તિ જેને કહેવાય છે કોઈક વસ્તુને જે વસ્તુથી જે સંબંધ ધરાવતું હોય તેને. બીજી વાત કરીએ એક્યુઝિટિવ કેસ. એક્યુઝિટિવ કેસ એટલે કે કર્મ વિભક્તિ, જેમ કે મી, યુ, હિમ, હર, ઇટ. અને તેવી જ રીતે પ્લુરલમાં જોઈએ તો અસ, યુ, ધેમ. તો આ રીતે રહેશે. ગુજરાતી અહીં આપેલ છે, તમને સરળ રહેશે. હવે આપણે એને જોઈએ ગુજરાતીમાં શું કહેવા માંગે છે કે ઉપરનો પહેલો પ્રકાર કર્તા વિભક્તિ છે, તેને અંગ્રેજીમાં નોમિનેટિવ કેસ કહે છે. તેમાં સંજ્ઞા એટલે કે નામની અવેજીમાં વપરાયેલો સર્વનામ જ છે. પછી બીજું જોઈએ કે અભ્યાસ કરી પ્રથમ પ્રકાર એટલે કે નોમિનેટિવ કેસ હું, તું, તમે. આ સાદા સર્વનામો છે. હું, તું અને તમે એટલે કે નોમિનેટિવ કેસ એટલે કે હું, તું અને તમે. મતલબ આઈ, યુ. ઓકે, આઈ, યુ, હું, તું કે તમે જે છે એ સર્વનામ છે. અને સંજ્ઞા એટલે કે નામની અવેજીમાં વપરાતું આ સર્વનામ સ્વરૂપ છે. સો જોઈએ તો દાખલા તરીકે રમેશ વાંચે છે. રમેશ વાંચે છે, તે વાંચે છે. હવે રમેશ છે અને તે છે. અહીં રમેશનું નામ આવશે તો અહીં હી આવશે. અહીં નામ આવે છે, સો અહીં આપણે હીનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, સો આ રીતે રહેશે. તો અહીં એ જ દર્શાવ્યું છે, એને આપણે સમજીએ ગુજરાતીમાં શું લખેલ છે કે એટલે રમેશને બદલે તે શબ્દ વપરાય છે એટલે કે તે. અને અંગ્રેજીમાં આઈ, વી, યુ, હી, શી, ઇટ અને ધે આવા સર્વનામો છે. અમે અને આપણને એ બે શબ્દો વચ્ચે ગુજરાતીમાં તફાવત છે. જેમ કે અમે અને આપણને. અમે એટલે વી, આપણને એટલે પણ વી થાય છે, પણ ગુજરાતીમાં મિનિંગ થોડો એનો ડિફરન્ટ છે. પણ અંગ્રેજીમાં વી જ લખાય છે, પણ જ્યારે આપણે અંગ્રેજી લખીએ તો વી જ લખાય છે. હવે આપણે જોઈએ બીજો પ્રકાર જે પોઝેસિવ કેસ આપણે કહીએ છીએ, જેને આપણે પોઝેસિવ કેસ અહીં જોઈ ગયા. તો શું છે અહીં સર્વનામ જે આપણે સમજીએ અહીં. તો જેમ કે આપણે જોઈએ કે કોઈ પણ માલિકીપણું દર્શાવવા માટે આપણે ગુજરાતીમાં વિભક્તિ પ્રત્યેનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે હું, માંથી, મારું, તું, નું, તારું થાય છે. એટલે કે જે આપણે પોઝેસિવ કેસ જે છે, પોઝેસિવ કેસ જે છે એમાં જેમ કે હું, કાં તો માંથી, કાં તો મારું, કાં તો તું, નું, તારું એવા શબ્દ આપણે ગુજરાતીમાં વાપરીએ છીએ. અને જેમ કે આ મારી ચોપડી છે. આ મારી ચોપડી છે, તેમાં અંગ્રેજીમાં શું કહેવાય તો એ બે રીતે છે. જેમ કે ધીસ ઇઝ માય બુક એ છે. પછી આપણે બીજું જોઈએ કે એ 99% વાપરતો સામાન્ય પ્રકાર છે. હવે આપણે એ કહીએ કે આ મારી બુક છે, ધીસ ઇઝ માય બુક. તો આને જ આપણે બીજા પ્રકારે જોઈએ તો ધીસ બુક ઇઝ માઇન. હવે સેમ ઉચ્ચારણ પણ અહીં થોડો ડિફરન્ટ થાય, પણ જે એનું ભાષાંતર જે છે એ એક જ રહે છે. ધીસ ઇઝ માય બુક એન્ડ ધીસ બુક ઇઝ માઇન, તો સેમ જ રહે છે. પણ અહીં માઇન એટલે મારી ને માય પણ મારી જ થશે. પણ શું અહીં દર્શાવ્યું કે સંબંધક દર્શાવ્યું છે, બુક વિશે સંબંધક દર્શાવ્યું છે. તો આ બીજા પ્રકારમાં માલિકીનો ભાવ જરા વધુ ભારપૂર્વક વ્યક્ત થાય છે. એટલે કે થોડું મતલબ એની જ છે, જે પોતાની માલિકીની મતલબ વધુ અહીં ભાર આપ્યો છે કે એ પોતાની જ છે, એટલા માટે માઇનનો ઉપયોગ થયો છે. જેમ કે યોર એન્ડ યોર્સ, યસ, યોર્સ એન્ડ અવર્સ, હર્સ એન્ડ ધેર્સ. સો આ છે. બીજી રીતે આપણે જોઈએ તો ત્રીજો પ્રકાર એક્યુઝેટિવ
કેસ, જેને આપણે કર્મ વિભક્તિ કહીએ છીએ. એટલે કે મી એટલે મને, યુ એટલે તને, અસ એટલે આપણને જેવા શબ્દો આમાં લાગુ પડે છે. તો જેમ કે અહીં આપેલા છે એક્યુઝેટિવ, જેમ કે યુ, હિમ, હર, ઇટ અને ધેમ કે યુ જેવા શબ્દો એક્યુઝેટિવ એટલે કે કર્મ વિભક્તિ હોય છે. તો આ છે કાઇન્ડ્સ ઓફ પ્રોનાઉનનો પહેલો પ્રકાર એટલે કે પર્સનલ પ્રોનાઉન. સો હવે આપણે જોઈએ એમ્ફેટિક પ્રોનાઉન. એમ્ફેટિક પ્રોનાઉન એટલે કે ભારવાચક સર્વનામ. ભારવાચક સર્વનામ શું છે? તો ચાલો સમજીએ. ગુજરાતીમાં તેને ભારવાચક સર્વનામ કહેવાય છે. એટલે કે આપણે પહેલા એક બે ગુજરાતી વાક્યો જોઈએ, જેમ કે મેં જાતે કાર ચલાવી. સામાન્યપણે લોકો પોતે પોતાને ડાયા સમજતા હોય છે. ગુજરાતીમાં પોતે, જાતે વગેરે આવા સર્વનામો છે ગુજરાતીમાં. તો તેને સંબંધ કરતા સંજ્ઞા કે સર્વનામોને ભારપૂર્વક નિર્દેશ કરવામાં વપરાતા હોય છે. અંગ્રેજીમાં જોઈએ તો એમ્ફેસિસ એટલે કે વજન અને એમ્ફેટિક એટલે કે ભાર. તો એવું કહેવું આપણે જોઈએ કે હવે આજે આપણે જોઈએ કે અંગ્રેજીમાં નીચેના બધા જે એક્ઝામ્પલ આપ્યા છે કે આઈ માય સેલ્ફ વિલ ટેક ટુ હર. આઈ પણ છે અને માય સેલ્ફ પણ છે, એટલે કે વધુ ભાર મૂકવામાં આવ્યો છે. આઈ માય સેલ્ફ વિલ ટોક ટુ હર. હું મારી જાતે જ તેણીને કહીશ. શી હરસેલ્ફ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ઇટ. શી પણ છે અને તેની જાતે. તો આવા બધા શબ્દો આવતા હોય કે માય સેલ્ફ હોય, હર સેલ્ફ, હિમસેલ્ફ, એવા સેલ્ફવાળા શબ્દો હોય તેને ભારવાચક સર્વનામ તરીકે વપરાય છે. જેમ કે આઈનું થશે માય સેલ્ફ, એવી રીતે વીનું થશે અવર સેલ્ફ, ધેનું થશે ધેર સેલ્ફ્સ, યુનું થશે યોર સેલ્ફ, હીનું થશે હિમ સેલ્ફ, શીનું થશે હર સેલ્ફ, ઇટનું ઇટ સેલ્ફ. સો આ રીતે ભારવાચક શબ્દો એટલે કે સર્વનામ પણ આવે છે અને સાથે જે ભારવાચક એમ્ફેટિક પ્રોનાઉન આવતા હોય. તો અહીં આપણે સમજી જવું કે આ ભારવાચક સર્વનામો છે. જેમ કે ધ પ્રિન્સિપાલ હિમસેલ્ફ ટોલ્ડ મી જસ્ટ નાઉ. પ્રિન્સિપાલે જાતે જ મને હાલ કહ્યું. તો આવા બધા શબ્દો જે આપણે ભારવાચક સર્વનામ તરીકે ઓળખીએ છીએ. શું કહે છે ગુજરાતીમાં? તો અહીં તમે જોઈ શકો છો કે માય સેલ્ફ અને હિમસેલ્ફ તેમની આગળ જે સર્વનામ કે નામ આવે છે તેના ભાર દઈને વ્યક્ત કરવા માટે વપરાય છે. એટલે કે માય સેલ્ફ કે હિમસેલ્ફ હોય, જેમ કે આઈ માય સેલ્ફ, હું મારી જાતે, એટલે પોતાની જાતે ભાર દઈને અહીં રજૂ કરવામાં આવ્યું છે. અને બીજી વાત જોઈએ તો આવા દરેક શબ્દમાં છેલ્લા 4 અક્ષર એટલે કે સેલ્ફ હોય તો જ એ ભારવાચક છે. અને હવે તમે આ રીતે જોશો નીચે પ્રમાણે અહીં જે છે, જેમ કે આઈ કિલ્ડ ધ લાયન માય સેલ્ફ. હવે વાત કરેલ છે મારવાની લાયનને, કોની જાતે? તો મારી જાતે. આઈ કિલ્ડ ધ લાયન માય સેલ્ફ, મેં મારી જાતે જ લાયનને માર્યું. તો અહીં જોઈએ તો આઈ અને માય સેલ્ફ જુદા પડી ગયા. કઈ રીતે? વાક્ય સેમ જ રહેશે, પણ અહીં જોઈએ તો આ વાક્ય થોડું એટલું ઓછું ભારવાચક બને છે. જેમ કે માય સેલ્ફ જે છે તેનું બહુવચન અવર સેલ્ફ થશે, યોર સેલ્ફનું તો જાતે જ, અને તેનું બહુવચન યોર સેલ્ફ થશે. તો જેમ મેં અહીં તમને દર્શાવ્યું છે તેવી જ રીતે હિમ સેલ્ફ કે હર સેલ્ફ કે ઇટ સેલ્ફ, અને તેનું બહુવચન ધેમ સેલ્ફ થાય છે. તો સ્ટુડન્ટ્સ આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો આ પણ ટોપિક તમને ક્લિયર થઈ ગયો હશે. તો હવે આપણે જોઈએ રિફ્લેક્સિવ પ્રોનાઉન. રિફ્લેક્સિવ પ્રોનાઉન શું છે? જેમ કે સર્વનામનો આ પ્રકાર ઘણા અંશે આગળના પ્રકારને મળતો આવે છે અને આ પણ સ્વવાચક સર્વનામ જ છે. અહીં પણ સેલ્ફ કે સેલ્ફ્સ વાળા શબ્દો વાપરવાની વાત છે. ફરક એટલો જ કે જ્યારે આગળના જે છે એમ્ફેટિક પ્રોનાઉન
એ વજન આપવા માટે વાપરવામાં આવે છે, જ્યારે અહીં વજનની વાત નથી, તેનો જુદો જ ઉપયોગ છે, જે આપણે હમણાં જ જોયું કે પહેલાં ગુજરાતીમાં આપણે અહીં જોઈએ તો હી કિલ્ડ હિમસેલ્ફ, વી વોશ અવરસેલ્વ્સ એવરી મોર્નિંગ, માય અંકલ ઓલવેઝ ટોક્સ અબાઉટ હિમસેલ્ફ. હવે સેમ જેમ આપણે આગળ પહેલાં એમ્ફેટિક પ્રોનાઉન જોઈ ગયા એના જેવા જ વાક્યો છે, પણ અહીં એના જેવા જ ભાર મૂકવામાં આવતા નથી, મતલબ એના જેવા જ વાક્ય હોતા નથી, છે સેમ, પણ જેમ કે હી કિલ્ડ હિમસેલ્ફ, અહીં ભાર નથી આપવામાં આવ્યો, હી કિલ્ડ હિમસેલ્ફ, તેમણે તેમની જાતે જ માર્યું. વી વોશ અવરસેલ્વ્સ એવરી મોર્નિંગ, વી વોશ એટલે કે અમે અમારી જાતે દર સવારે નાહીએ છીએ. માય અંકલ ઓલવેઝ ટોક્સ અબાઉટ હિમસેલ્ફ, મારા અંકલ હંમેશા તેમની જાતના તેમના વિશે હંમેશા કહે છે, તેમની જાતે જ. હવે અહીં આપણે શું છે તેને આપણે અહીં ડિસ્ક્રિપ્શન આપેલ છે કે તેમાં ક્રિયાપદ કિલ્ડ છે, કિલ એટલે મારવું, મરવું નહીં, પણ મરવા માટે ડાઈ શબ્દ વપરાય છે, પરંતુ અહીં પોતાની જાતને મારી નાખી એટલે કે આપઘાત કર્યો તેમ કહેવાનું છે, અને ક્રિયાપદ જે છે એ કિલ વાપરવું છે, પણ અહીં કિલ તો માણસ બીજા કોઈને મારી નાખે ત્યારે જ વપરાય છે. અહીં કિલનો શબ્દ કિલ જે છે એ કોઈ બીજો માણસ ત્રીજા માણસને મારે છે તો ત્યાં કિલનો ઉપયોગ થાય છે, પણ અહીં જોઈએ તો પોતે જાતે જ માટે ન વપરાયો, પરંતુ કિલ શબ્દ વાપરવાનો જ હોય તો પછી તેને કોણે મારી નાખ્યો, બરાબર. તો અહીં જોઈએ કે પોતાની જાતને એટલે કે કરતા હી છે, અહીં હી જે છે એ પોતાની જાતને એટલે કે કરતા હી છે, અને કર્મ હિમસેલ્ફ પોતાની જાતે છે. અને બીજું વાક્યમાં જોઈએ તો વોશ એટલે નાહવું, અહીં ધોવું નહીં પણ નાહવું થાય છે, અને ધોવું એટલે કે નાહવું, તેથી તે એક વી કરતા છે એટલે કે વોશ ક્રિયાપદ છે. એવી રીતે અવરસેલ્ફ કર્મ છે. અને ત્રીજા વાક્યમાં જોઈએ અંકલ એટલે કે કાકા જે છે એ વાતો કરે છે શેની, તો પોતાની જ જાતે, જે શબ્દ છે પોતાની જ જાતે, હિમસેલ્ફ એટલે કે પોતાની જ જાતે એ શબ્દ વાપર્યો છે, એટલે પોતાની જ વાતો કરે છે હંમેશા, તો તે અહીં જણાવવામાં આવેલ છે. નેક્સ્ટ શું કહેવામાં આવ્યું છે એને પણ આપણે અહીં સમજી લઈએ. સો આ વાક્યમાં એ દર્શાવ્યું છે કે જેમ કે એમ્ફેટિક પ્રોનાઉન અને ત્યારે ચર્ચા કરીએ છીએ જ્યારે રિફ્લેક્સિવ પ્રોનાઉન વચ્ચે કોઈ ભેદ રાખવામાં આવતો ન હતો, અને વાસ્તવમાં ન જ હોય છે. વાસ્તવમાં આ બંને વચ્ચે ખાસ કંઈક તફાવત જેવું પણ નથી, પણ વાક્યના અર્થમાં જરા ફેરફાર પડે છે, એટલું જ આ બંને વચ્ચેનો તફાવત છે. તો સેમ, પણ તફાવત એ કે વાક્ય સેમ રહે છે પણ ત્યાં ભાર મૂકવામાં આવતો નથી, કંઈક ડિફરન્ટ રીતે દર્શાવવામાં આવતું હોય છે, તેને રિફ્લેક્સિવ પ્રોનાઉન કહેવામાં આવે છે. તો સ્ટુડન્ટ્સ, આઈ થિંક આ ટોપિક પણ તમારો ક્લિયર થઈ ગયો હશે. તો ચાલો આગળના આપણે ટાઈપ જોઈએ. ઓલરાઈટ, સો નેક્સ્ટ આપણો ટાઈપ છે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન. ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન એટલે કે નિર્દેશવાચક સર્વનામ. ડેમોન્સ્ટ્રેટિવ એટલે કે જેમ આપણે કોઈકની આંગળી ચીંધીને બતાવવું, એને ગુજરાતીમાં આવા સર્વનામો દર્શક સર્વનામ તરીકે કહેવાય છે. જેમ કે ડેમોન્સ્ટ્રેટિવ, અહીં હું આખી વાક્ય તો નહીં, તમને આખું જે ડેફિનેશન છે એ સમજાવીશ નહીં, તમે અહીં જાતે રીડ કરી લેજો. જેમ કે અહીં જે મેન પોઈન્ટ છે હું તમને અહીં સમજાવીશ. જેમ કે જાતે કહેવું એટલે કે ધીસ, ધેટ, એ બધા શબ્દો છે, ધીસ અને ધેટ. હવે ધીસનું બહુવચન ધીઝ થશે, ધીઝ, અને ધેટનું બહુવચન ધોઝ થશે. સો ધીઝ અને ધોઝ, ધીસ એટલે આ, ધેટ એટલે પેલું, ધોઝ, ધોઝ કંઈક બહુવચન હોય નજીકના તેના માટે યસ, ધીઝ કોઈ એક વચન હોય તેના માટે, ધોઝ કોઈ બહુવચન હોય તેના માટે વાપરવામાં આવે છે. જેમ કે આ સારી ચોપડી છે, આ ચોપડી સારી છે. હવે વાક્ય શું છે, આ સારી ચોપડી છે અને આ ચોપડી સારી છે, તો વાક્ય એ જ છે, બંને સેમ જ છે. જેમ કે અહીં તમે ફોર એક્ઝામ્પલ, ધીઝ આર અવર ફ્રેન્ડ્સ, ધીઝ આર, અહીં ફ્રેન્ડ્સની વાત કરી છે બહુવચન એટલા માટે ધીઝનો ઉપયોગ થયો. ધેટ ઇઝ રાઇટ, તે રાઇટ છે, સાચું છે. ધીસ ઇઝ મેડ ઇન ઇન્ડિયા, ધીસ ઇઝ કંઈક વસ્તુની વાત કરી છે, આ મેડ ઇન ઇન્ડિયા છે.
She is old and blind. Such is her misfortune. She is old and blind. Such is her misfortune. So વાત કરીશે she is old and blind. સચનો ઉપયોગ થયો, મતલબ એ કે એ એવો નિયમ નથી, પણ અહીં એમ દર્શાવવામાં આવ્યું છે કે શી એને એના વિશે વાત કરેલ છે ઓલ્ડ એન્ડ બ્લાઇન્ડને. સો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ આપણા જે ટોપિક છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અટેન્ડ કરીશું. ત્યાં સુધી આપણે આટલા જ જે ટાઈપ છે અને આ લેક્ચરમાં આટલા જ ભણીશું. નેક્સ્ટ વિડીયોમાં આપણે ટોપિક આના જે કન્ટિન્યુઅસ ટોપિક આપણે ફિનિશ કરીશું. તો ચાલો અહીં જ આપણે આ લેસનને ફિનિશ કરીએ છીએ. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading